નમસ્કાર દર્શકો, આપનું હાર્દિક સ્વાગત છે આજના મહત્વના અને તાજા હવામાન સમાચારમાં. મિત્રો, વાત કરીશું ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ફરી જોર પકડી રહી છે. વાત કરીશું કે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને પડવાનો છે. વાત કરીશું ભાવનગરમાં સૌથી વધારે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મિત્રો, વાત કરીશું ગઈકાલે મહત્વનો વરસાદ નોંધાયો હતો. ગઈકાલે એટલે 22 જૂનના રોજ મહત્વનો 2.5 ઇંચ વરસાદ ભાવનગરની અંદર નોંધાયો હતો. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે અને રાજ્યના 47થી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મિત્રો, વિધિવત ચોમાસું હજુ મહારાષ્ટ્ર તરફ હોવાથી ગુજરાતમાં તે સત્તાવાર રીતે આગમનની રાહ જોવાઈ રહી છે. મિત્રો, વાત કરીશું આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ નીચે મુજબ આપણે જાણવાના છે. અને ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારો નવો વિડીયો તમારી સમક્ષ મળતો રહેશે. હાલનો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભાવનગરમાં સૌથી વધુ 2 ઇંચ, ઉમરપાડામાં 1.75 ઇંચ અને નર્મદામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય તાપી અને વલસાડમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વાત કરીશું આગામી આગાહી વિશેની. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને અરવલ્લી, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ચોમાસાની સ્થિતિ અંગેની વાત કરીશું તો હાલ મહારાષ્ટ્રમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 27 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે બેસી જશે, જ્યારે હાલ આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. મિત્રો, ગઈકાલે 12 વાગ્યે આદ્રા નક્ષત્ર બેસી ગયું છે અને ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પણ આદ્રામાં જ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાતાવરણની વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય કરતાં ભેજ 40 થી 60 કલાકની રહી શકે છે, જેને લઈ માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે મિત્રો, જો તમારા વિસ્તારમાં કેવું શહેરોના તાપમાનનું છે તે વિશેની વિગતે કોમેન્ટ કરી દેજો. આ સાથે ગુજરાતમાં વાત કરીશું મિત્રો કે કઈ રીતે છે વરસાદની શક્યતાઓ. હજુ 84% વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી. આ રીતે મિત્રો આપણે ચોમાસાની મહત્વની પળે પળની અપડેટ વિશેની માહિતી મેળવવાની છે. વાત કરીશું ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાના ચાતક નજરે જોઈ રહ્યા છે. હજુ ચોમાસાના સત્તાવાર રીતે આગમન થયું નથી. સાથે અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની 84% ઘટ પડી છે. આ સાથે મિત્રો વાત કરીશું કે રાજ્યમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે, જ્યારે 25 જૂન સુધીમાં ચોમાસાના પ્રારંભની વકી થઈ રહી છે. ગુજરાતમાં ગયા વર્ષે 14મી જૂનના રોજ ચોમાસાનું આગમન થઈ ગયું હતું, જેની સરખામણીએ આ વખતે 25મી જૂન સુધીમાં ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. સામાન્ય કરતાં મોડું પહોંચવાનું મુખ્ય કારણ દક્ષિણ પશ્ચિમ પવનની નબળાઈ અને વાતાવરણમાં સાનુકૂળ પરિબળોના અભાવે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા ધીમી પડી છે. આ સાથે મિત્રો, વિડીયો કેવો લાગ્યો વિશેષની મહત્વની કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા આવનારા વિડીયો અને મહત્વના સમાચાર, વેધરને લગતા સમાચારના વિડીયો, પ્રેસ ઓપ્શનની આગાહી તેમજ અંબાલાલ પટેલની મહત્વની આગાહી વિશેની આપણે જાણકારી મેળવવાની છે. ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમે સમક્ષ મળતા રહે. જય હિન્દ.